ભારતીય જનતા પાર્ટીના રાધનપુરના શહેરના પ્રમુખ અને ખૂબ સેવાભાવી એવા રાજુભાઈ ઠક્કર. રાજુભાઈ વિશે ખાલી એક જ મિનિટ વાત કરીશ કે ખાલી વાત થઈ હતી, મારી દુકાન ઉપર આવ્યા હતા, અચાનક આવવાની એમની મુલાકાત હશે ને વાત થઈ. મેં કીધું એક આવો સરસ કાર્યક્રમ રાખ્યો છે રાજુભાઈ, અને એમાં પણ સફાઈ કર્મીઓને સન્માનવાનો કાર્યક્રમ. કદાચ મારી ભૂલ ન થતી હોય, કોઈ કાર્યક્રમ સારા 100% રાધનપુરનો થયા જ હશે, એમ નહીં કરો કે નહીં થયા હોય, પણ મારી ભૂલ નહીં થતી હોય તો એક સંસ્થાના લેવલે કે સફાઈ કર્મીઓને સન્માનવાનો કાર્યક્રમ આજે આ પહેલી વખત થવામાં આવ્યો છે. સાચી વાત કે ખોટી વાત? આ પહેલી વખત. અને અમે એની ખાસ નોંધ લીધી. અમારા પ્રમુખ શ્રી ખેતસિંહભાઈ હોય, પીએસભાઈ હોય, કારોબારીની અંદર સામાન્ય એક ચર્ચા થઈ કે ભાઈ આવો પ્રોગ્રામ કરો, અને તરત વધારી દીધો. અને એનું સૌજન્ય કે ના, આ સૌજન્ય મારું જ હોવું જોઈએ. સેવાકીય આવો કાર્યક્રમ છે, એમાં પણ નગરપાલિકાનો અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના પોતે પ્રમુખ તરીકે આજે વિરાજમાન છે. એટલે એમના માટે એક ખૂબ તાળીઓ જોરદાર પાડી આપો. એવા બીજા જ આપણા નગરપાલિકાના ખૂબ ઉત્સાહી પ્રમુખ એવા શ્રી ભાવનાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એવા જ મારા સંસ્થાના પ્રમુખ ડૉક્ટર ખેસીભાઈ, એવા જ બીજા સંસ્થાના પૂર્વ પ્રમુખ માન્ય શ્રી હિતેશભાઈ, અને ખૂબ ભારત વિકાસ